વડોદરામાં પરિણીતાએ પગ પર સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો। વડોદરાના ઉંડેરા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। અહીં રહેતી 31 વર્ષીય પરિણીતાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન લીલા સંતોષી લીધી છે। પરંતુ આપઘાતનો આ કિસ્સો ત્યારે વધુ ચોંકાવનારો બન્યો જ્યારે મૃતકના પગ પર લખેલી સુસાઇડ નોટ મળી આવી। પરિણીતાએ આપઘાત કરતા પહેલા કાગળ શોધવાને બદલે પોતાના પગ પર જ અંતિમ શબ્દો કોતરી દીધા હતા। તેણે લખ્યું હતું કે જા રહી હું દુનિયા સે, પતિ अपने घरवालों को खुश रखे, मैं सहन नहीं कर पाई पिटाई। આ શબ્દો દર્શાવે છે કે મૃતક પરિણીતા પર કેવા પ્રકારના અત્યાચાર ગુજારવામાં આવતો હતો। મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદથી જ પતિ અને સાસરિયાઓ દ્વારા એને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો। મારપીટ અને ત્રાસથી કંટાળીને જ આખરે તેણે આ અત્યાધિક પગલું ભરજવાની ફરજ પડી। પવિત્ર સંબંધ ગણાતા લગ્ન જીવનનો આ રીતે કરુણ અંત આવતા અરેરાટી વ્યાપી ગઈ છે। હાલ તો પોલીસે પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તેના પતિ અને સાસરિયા સામે ગુનો નોંધીને કાયદાકીય શિકંજો કસવાની કાર્યવાહી શરૂ કરી છે।